11 કોમર્સ ગુજરાતી મીડિયમમાં નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટન્સીમાં ચેપ્ટર નંબર 4 આમનોદમાં સમ નંબર 5 પેજ નંબર 102 ઉપર આજે આખો સમ જોઈએ આપણે। પાંચમો દાખલો, નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોદ લખો। તો પહેલો પોઈન્ટ છે 10,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો। તો 10,000 લાવી કોણ? ધંધાના માલિક। ધંધાનો માલિક કંઈ પણ લાવે તો મૂડી ખાતે જમા થાય અને ધંધામાં રોકડ આવે છે। રોકડ મામીમાં આવે, મામી આવે તો ઉધાર, જાય તો જમા। તો અહીંયા આમનોદ શું થશે? રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। પહેલી આમનોદ। રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। રૂપિયા છે 10,000। અહીંયા બાબત જે આપણે લખતા નથી। બીજો પોઈન્ટ છે પછી માત્ર વિગતમાં જ અંડરલાઈન કરવાની। બીજો પોઈન્ટ છે 5,000નો માલ રોકડેથી ખરીદ્યો। પહેલાં તો આપણે વિચારવાનું કયા ખાતા સમાયેલા છે, પછી એનો ખાતાનો પ્રકાર અને ઉધાર જમાના નિયમો। તો 5,000નો માલ ખરીદ્યો, તો માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતું આવે અને રોકડ ખાતું આવે। તો ખરીદ ખાતું માલ મિલકતમાં જાય, રોકડ ખાતું પણ માલ મિલકતમાં જાય। મામી નિયમ શું? રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા। મામી આવે તો ઉધાર, મામી જાય તો જમા। તો અહીંયા ધંધામાં માલ આવે છે અને રોકડ જાય છે, આમનું શું થશે? ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। બીજો પોઈન્ટ, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। બાબત જે લખવી હોય તો રોકડથી માલ ખરીદ્યો 5,000। પછી ત્રીજો જોઈએ, 8,000નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો। શાક એટલે ઉધાર। જ્યારે પણ આપણે ઉધાર માલ લઈએ તો જે તે વ્યક્તિનું આપણે નામ લખવું જોઈએ। તો અહીંયા માલ આવે છે, તો માલ આવે છે મામી ખાતું, આવે તો ઉધાર, જાય તો જમા। તો અહીંયા ખરીદ ખાતું ઉધાર જશે। બીજું રાજન જાય છે વ્યક્તિ ખાતામાં, નિયમ શું? લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા। તો રાજન આપણને વસ્તુ આપે છે, માલ આપે છે, એના ખાતે શું થાય? જમા થાય। તો હમણાં શું થાય? ખરીદ ખાતે ઉધાર તે રાજન ખાતે જમા, કારણ કે ઉધાર વ્યવહાર છે। તે રાજન ખાતે રૂપિયા છે આપણી પાસે 8,000। પછી ચોથો પોઈન્ટ, રૂપિયા 2,000નો માલ ધર્માદામાં આપ્યો। તો અહીંયા માલ જાય છે એટલે વેચાણ ખાતું ના આવતા શું આવશે? જ્યારે પણ માલ વેચાય તો જ વેચાણ ખાતું આવે, અને બીજું કોઈ પણ માલ જાય તો ખરીદ ખાતે શું થાય? જમા થાય। તો અહીંયા ખરીદ ખાતે જમા થશે। બીજું ધર્માદા ઉપજ ખર્ચમાં આવે। એક પ્રકારનો ખર્ચ ગણો, નુકસાન ગણો, પણ ઉપજ ખર્ચના ખાતામાં આવતો હોવાથી શું બોલીશું? ધર્માદા ખાતું શું થશે? ઉધાર। તો હમણાં શું સેટ થઈ? ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। રૂપિયા આવશે મારી પાસે છે અહીંયા 2,000।
પછી પાંચમું, શિવાનીને 3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. એ માત્ર ઓર્ડર જ છે, કોઈ પણ નાણાકીય વ્યવહાર થતો નથી. તો શું બોલીશું? બિન આર્થિક વ્યવહાર. તો લખીએ આપણે બિન આર્થિક વ્યવહાર. બિન આર્થિક વ્યવહાર. પછી જોઈએ 6 નંબર, શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. તો અહીંયા 6 નંબરને આમનોધ કરવા માટે આપણે 5 નંબરનો પોઈન્ટ વાંચવું પડશે. તો શિવાનીએ 3000નો માલ આપણને મોકલી આપ્યો. તો અહીંયા પણ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર તે જોવો પડે. તો અહીંયા કોઈ પણ જગ્યાએ રોકડની માહિતી નથી, તો આ પણ ઉધાર વ્યવહાર છે. અને જ્યારે ઉધાર વ્યવહાર હોય ત્યારે વ્યક્તિનું શું આવે? નામ આવે. તો ધંધામાં આપણી પાસે માલ આવે છે, આવે તો ઉધાર, જાય તો જમા. તો ખરીદ ખાતું આવશે અને શિવાની આપણને માલ આપે છે એટલે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો આમનું શું સેટ થશે? ખરીદ ખાતે ઉધાર તે શિવાની ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે શિવાની ખાતે જમા. રૂપિયા આવશે 3000 અને 3000. 7મો પોઈન્ટ, ₹2500 જીવન વીમાના ભર્યા. હવે ખાસ યાદ રાખો, અહીંયા એક તો જીવન વીમો પણ આવશે અને આગનો વીમો પણ આવશે. તો જ્યારે આગનો હોય, દુકાનનો હોય, દુકાનની વસ્તુનો હોય, ધંધાની વસ્તુનો હોય તો એ વીમા પ્રીમિયમ ખાતે આવે. પણ જીવનનો હોય તો ધંધાના માલિકનો પોતાનો હોય તો એ ઉપાડમાં જાય. તો ઉપાડમાં જાય તો આપણે શીખી ગયા, ઉપાડ ખાતે ઉધાર. અને કંઈ નથી કીધું તો શું ગયું? રોકડ ગઈ. રોકડ જાય તો જમા. તો આપણે શું થશે? તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જોઈએ, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રૂપિયા આવશે 2500. આ રીતનો સમ નંબર 5 પૂરો થયો. હવે જોઈએ સમ નંબર 6. તો 6 નંબરમાં આપણે જોઈએ, દિગંતભાઈ પટ કરો.